નમસ્કાર, આપ જોઈ રહ્યા છો P24 ન્યૂઝ ગુજરાત। સુરત શહેરના સરથાણાના બે બિલ્ડરો સાથે કરોડો રૂપિયા છેતરપિંડીનો મામલો સામે આવ્યો હતો, જેમાં કરોડોની જમીન ખરીદી રૂપિયા નહીં આપી છેતરપિંડી કરવામાં આવી હતી, જેમાં સરથાણા પોલીસે ગુનો નોંધી જમીન દલાલ અને અન્ય બે ઇસમોને પકડી પાડવામાં આવ્યા છે। સુરત શહેરમાં છેતરપિંડીના કેસમાં વધારો થઈ રહ્યો છે। કોઈ પણ કામ કરી પૈસા ન ચૂકવી છેતરપિંડી આચરવામાં આવે છે। આવા અનેક લોકો સક્રિય છે, જેમાં ડાયમંડ ઉદ્યોગ હોય કે જમીનની બાબતમાં વાતચીટર ટોળકીઓ દરેક જગ્યા પર સક્રિય રહે છે। ત્યારે આવી જ એક ઘટના સરથાણા વિસ્તારમાં બનવા પામી હતી। સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ અવધ વાઇસરોય બિલ્ડિંગમાં બિલ્ડર હાર્દિક ગઢવી અને હિતેશ નાવડિયા જમીન લે વેચનું કામ કરે છે, જેને સન 2012માં જમીન દલાલ લવજી લાલજી સાથે મુલાકાત થઈ હતી અને તે સમયે દલાલ દ્વારા વિશ્વાસથી કામ કરવાની ખાતરી સાથે બિલ્ડર પાસે ભરૂચ ખાતે પડેલી કરોડોની જમીન વેચવા માટે જણાવ્યું હતું અને જમીન ખરીદનાર દલાલ પાસે હોવાનું કહી મીટિંગ કરાવી હતી। બિલ્ડરોનો વિશ્વાસ કેળવી 13 કરોડમાં જમીનનો સોદો નક્કી કરવામાં આવ્યો હતો। જોકે ખરીદનાર મગન વ્યાસ અને અંબાલાલ સુથાર સાથે નક્કી કરી બંને ઇસમોએ દલાલને સાથે રાખી 1.5 કરોડ રૂપિયા ટોકન પેટે આપી સમગ્ર જમીનનો દસ્તાવેજ કરાવી લીધો હતો અને ત્યારબાદ બાકીના રૂપિયા આપવા માટે ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા। જો કે આખરે છેતરપિંડી કરવા માટે નવો કિમિયો અપનાવી કામરેજ ખાતે તેમના 50 પ્લોટ છે જે તમારા નામે કરી આપી નાણાં ચૂકવી દેવાની વાત કરી હતી। જો કે આ પ્લોટ પણ કોઈ બીજાને વેચી નાખી કરોડોની છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડતા બિલ્ડર દ્વારા સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી દલાલ સહિત 3 આરોપીને પકડી પાડ્યા હતા અને તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત।